ભારત માતા કે ખૂબ ખૂબ અભિનંદન. શિવરા સાહેબનું આપણે ભાઈ શ્રી અલ્પેશભાઈનું બંનેનું ઉષ્માભેર મોટા ફૂલહારથી સ્વાગત કર્યું. ત્યારબાદ અભિનંદન. ભારત માતા કે બીજા જે સ્ટેજ ઉપરના મહાનુભાવો છે આપણા ભૂદેવ વિજયભાઈ, ભારત માતા કે ખૂબ ખૂબ અભિનંદન. કુંવરજી ભામાસા પણ બુકેથી સ્વાગત કરે છે. ભૂદેવ આપણા વિજયભાઈ ફૂલની પાખડીઓથી સન્માન કરશે. પાછળ આપણા જે આગેવાન એક રાજ્ય સરકારનો હિસ્સો. બંને પદ બહુ મહત્વના પદ છે. એની શું કિંમત છે આપણે શું જાણીએ છીએ. કેન્દ્રની કોઈ બાબત હોય, એવિએશનની બાબત હોય, 20-25 વર્ષ પહેલા જ્યારે ગેસનો બાટલો લેવો હોય તો સંસદ સભ્યનો ભલામણ પત્ર લખાવવો પડતો હતો. ટેલિફોનનું કનેક્શન લેવું હોય તો સંસદ સભ્યનો ભલામણ પત્ર લેવો પડતો હતો. આ કિંમત હતી સંસદ સભ્યની. આજે પણ ઘણા સીપીએસ ક્યાંય કનડગત હોય, ક્યાંય પ્રશ્નો ઉભા થયા હોય તો ધારાસભ્યશ્રી ફોન કરે તો ઘણા નિરાકરણ આવી જતા હોય છે. એટલે આ બંને પદો ખૂબ કિંમતી છે. આપણા સમાજ માટે ગૌરવની બાબત છે. આ બંને પદો ઉપર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય હોવા છતાં અલ્પેશભાઈ પણ આપણા સમાજ માટે ખૂબ ઉપયોગી છે. આજે ખોડદ મુકામે વિરમગામ, માંડલ અને દેત્રોદ તાલુકાના ઠાકોર સમાજના આગેવાનોની મિની સંમેલન મળેલું. આ સંમેલનની અંદર આ 3 તાલુકામાં એક સમાજનું સંગઠન ઊભું થાય અને આ સંગઠન દ્વારા ઠાકોર સમાજના શૈક્ષણિક હેતુ માટે એક રચના કરવાની હોય અને એ સંગઠન ભવિષ્યમાં આ 3 તાલુકાની અંદર શૈક્ષણિક સંકુલો ઊભા કરવા માટે, વિદ્યાર્થીઓને બાળાઓને ભણવા માટેની બોર્ડિંગ ઊભી કરવા માટે અને શૈક્ષણિક સંસ્થા ઊભી કરવા માટેની જે કંઈ ફાળો ઉઘરાવો પડે અથવા સમાજના ઉત્કર્ષ માટે જે કંઈ કાર્યો કરવા પડે એ કાર્યો કરવા માટેનું એક સંગઠનની રચના કરવા માટેનું આજે મિની સંમેલન મળેલું. એમના સારી એવી સંખ્યામાં બધા આગેવાનો ભેગા થયેલા. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ આ સંમેલનમાં હાજર હતા. હું પણ હાજર છું. સમાજના ઘણા બધા આગેવાનો આ સંમેલનમાં હાજર રહી અને સારી તંદુરસ્ત પરિસ્થિતિમાં આ સંમેલનનું સંપન્ન થયું. ડાંગર કૌભાંડનો વિષય આજે જ મારા સમક્ષ મૂકવામાં આવ્યો. કે ડાંગર કૌભાંડની અંદર જે કંઈ સત્ય હકીકત હશે સત્ય હકીકતને બહાર લાવવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને એમાં દોષિતો હશે દોષિતોને સરકાર અને વહીવટીતંત્ર કડકમાં કડક સજા કરે એ દિશામાં અમે આગળ વધીશું.
એ સમાજના સંગઠનની રચનાનો વિષય છે, સમાજની શિક્ષણની ભણવાની તૈયારીની બાબત છે. મેં પણ મારી રીતે વાત કરી છે કે સમાજની શિક્ષણની ચિંતા કરવી છે, સમાજની એકતાની ચિંતા કરવી છે અને છેવાડાના સમાજના જે ભાઈઓ છે એમને મદદરૂપ કરી આની વાત કરું છું.